જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો ને? એ આશાથી એક વિડીયો ફાવી પાછો ચાલુ કરી દીધો છે. ગાડીમાં ખડકાઈ ગયા છે બધા. હિરકીન ધાર્મી આજે આગળ બેઠ્યું છે ધ્રુવીબેન અને અમારા તો અત્યારે અમને પહોંચી ગયા છે જો જુનાગઢ બાયપાસે પહોંચી ગયા છે અને જવાનું છે ગીરમાં. તો છોકરાઓ કહે કે પપ્પા ગીરમાં જવું છે, કામ કરો ને. હું જવાની ઈચ્છા હતી પ્રાણી સંગ્રહાલય ચક્કરબાગ. અમારે હે ને ધ્રુવીએ ધાર્મીએ જોઈ લીધું છે, હિરકીએ અને મારી કૃપાબેન તો હોઈ ગયા છે. કૃપાએ અને હીરુએ નથી જોયું. મેં કીધું હાલો ત્યાં જઈને 2 કલાક રખડી આવી પછી અમારે ડાયરેક્ટ જઈએ છીએ ગીરમાં. જય કાળિયા ઠાકર. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ શક્કરબાગ. તો ગેટમાં એન્ટર થઈ ગયા છે. અહીંથી આપણે ટિકિટ મેળવી લેશું, પછી પહેલાં ગેટેથી એન્ટર થવાનું છે. હાલો બુકિંગ કરી લીધું છે, ટિકિટ મળી ગઈ છે. 140 રૂપિયાનું ભદ્રાણ આવી દીધું અને 30 રૂપિયા ગાડી પાર્કિંગના. હવે ફટાફટ હાલો જવું ને છોકરીઓ. કૃપા દીપડો જવું ને દીપડો. હાલો કૃપાબેનને ધાર્મી ધ્રુવી ત્રણેય પાણી પીવા ગયા છે. અમે હિરકી અહીંયા માલનું ધ્યાન રાખીને બેઠા. આ એન્ટર ગેટ છે, અહીંથી આપણે અંદર સીધું પ્રાણી સંગ્રહાલય ચાલુ થઈ જાય. બગલા જેવું છે કંઈક, પાણીમાં તરતા હતા ત્યાંથી આવ્યા અહીંયા. ત્યાં જવાય? અમે ખૂબલી કહી કે મારે જવું ત્યાં જવાય. જો હે ગુલાબી પેન. હાલો ઓકે હાલો. ઇન્ડિયન મંકી વિડીયો ઉતારતા પોત દેવા આવ્યા. જો વાંદરો નીચે ઊંદયડા હે. પોપટનો માલ ઈ ખાઈ જાય છે. આ ઉપર પોપટ છે, આ બધા પોપટ છે. પોપટની સાઈડ જો ઊંદયડા ખાય. બોલે પોપટ મધુર મધુર, કેવું મસ્ત લાગે. જો આ કુંજળી જે આપણે મગફળીનું કામ કરતા હોય પછી આવે ને ખાવા, એ આ પોતે કુંજળી જોઈ લો. જંગલી બિલાડી આરામ ફરમાવે છે. ખીચકોલી, આ અમારી ખીચકોલી છે. હવે આપણે વારો આવી ગયો મેન વસ્તુ, દીપડા ને સિંહ ને વાઘ ને ચિત્તા ને એનું. હવે દીપડાનું જે આપણે ઇન્ડિયન દીપડો જો માં બેઠો ને. જો ઉપર ચડીને બેઠો. કેટલા છે? એક જ છે, બીજા હશે પણ અંદર હશે. તો હવે તમને જો બતાવું વાઘ શિકાર ગોતે છે. પાંજરામાં ક્યાં શિકાર મળે? જો ગોતે. ક્યાં કૃપા? દીપડો જો એક આમ ચક્કર મારે. જો વાઘ બે આમ ઓલી બાજુ ઓલા પાંજરામાં ચક્કર મારે. અલગ અલગ હોય અને બધી સજા હોય. આ જે ભાગી ગયા હોય ને જંગલની અંદરથી, પછી કઈ હુમલો કર્યો હોય માણસ ઉપર તો એને સજા આવે. પણ માણસને જેમ સજા આવે ને એમ 2 વર્ષ 5 વર્ષ 8 વર્ષની હિંસક પ્રાણી હોય ને એને અહીંયા કેદ કરીને રાખે. ઘણું બધું મામલા છે. સવારના હજી જોકે 10 વાગ્યા છે, છતાં પબ્લિક જાજી આવી ગઈ છે. જ્યાં અમે પ્રવાસ પણ આવ્યો છે. જવાય જોઈએ એને અંદર જવું છે પણ જવાય હગે એમ નથી, દરવાજો બંધ છે. 2 હતા ને કે આર્યો જો ડાલામાં તો છે ને ચક્કર મારે ઓલા રાજા મારતા હોય એમ. જો આમ બીજો આવ્યો. ક્યાં કૃપા? ક્યાં દીપડો? જો વાઘ આવ્યો. જો એનું મોઢું તો જો. કરજ માયરા મારી થયો છે. જો આવું બાઈને આવું બાઈને આવે તો બધે ફર ભાગી જાય. આમ તો જો પંજો જો એનો કેવડો છે.
જો મિત્રો અત્યારે આ ચક્કર મારે છે. ટૂંકમાં સવારનો સમય છે ને 10 જ વાગ્યા છે. હજી વાતાવરણ ઠંડુ હોય ને એટલે ચક્કર મારે. જે કોઈને બાળકોને લઈને વિઝિટ કરવી હોય ને પ્રાણી સંગ્રહાલયની તો એને ખરેખર સવારે 10:30 સુધીમાં આવી જવાનું. આ ચક્કર લગાડતા હોય. પછી બપોર વસાવાનો સમય હોય ને તડકો ને ગરમી હોય ને એટલે એક જગ્યાએ બેઠા હોય શાંતિથી. અત્યારે તમને હરતા ફરતા જોવા મળશે. હાલો હજી એકવાર બતાવી દઉં. જો નજીકથી આવ્યો ગાંધી ગીરનો ડાલા માથો. જો ગાંધીનો નહીં, ગાંધી ગીરનો. કૃપા કે ગાંધીનો. પડ્યો ને આરામ ફરમાવે છે. જો એક વાં આગળ છે. હા તો શાંતિથી. આ આળસું હોય, સિંહ હે ને આળસું હોય. એક જગ્યાએ ઘણો બધો સમય બેસી શકે. જો જોવે કે અમને જોવા આવ્યા છે. એકવાર પાંજરું ખોલો તો બતાવું. બીજો જો અહીંયા છે. આ એ આળસું છે, બેઠો શાંતિથી. એક આ બાજુ છે. જો ઉઠો આરામ જ ફરમાવે. આરામ ઉપર છે. હાલો પંખી, વાંદરો અને સિંહ, દીપડા, વાઘનો કાર્યક્રમ પૂરો. હવે આમ આપણે આગળ જઈશું. આગળ શું હોય? મગરનું નામ પાડ્યું તો છોકરીઓ હળી કાઢતી ગયું. કૃપાએ ફટફટ કરતી ચંપલ પહેર્યા વગરની ગઈ. ચંપલ કાઢીને પહેરાવી દો. નીચે હવે છે તપવા માંડ્યું. દોડતી દોડતી મગર જોવા જાય. કૃપાબેન આ જો જા બધું 1 2 3 4 હજી અંદર છે. એક વાં છે. આ બધી મગર હજી આનમાં અંદર કેટલી છે. જો ક્યાં કૃપા મગર? એક જો પાણીમાં તરે. જો રહી જો એવી બાઈને. જો આવ્યું ડોકો કાઢ્યું. આવો આવ આવો આવો. અમે તમને નિહાળવા આવ્યા. આ એકલી અહીંયા પડી. નાનું બચ્ચું છે. જો ખોટા છે બધા. આ હાચા. જો ઓલું મધુર મધુર અવાજ કાઢે નહીં. કોઈ ખીચકોલી પણ આમાં છે નહીં. ઉંદરડા ચક્કરું મારે છે. કુકડા છે. દેખી ગયા. જો રે ખીચકોલી મોટી એ રોય. જો આ બધો પક્ષીનો એરિયો. પોપટ ને ખિસકોલી, મોટો પોપટ ને નાનો પોપટ ને કુકડા ને કબૂતર ને એવું બધું. પોપટ છે જબરો મોટો. જો આમાં દેખાતું નથી પણ કાંગારું જો કંઈક ખાય છે ડૂચો. એક પાણી પીએ. 2 છે કાંગારું. ને તેને લહણ પટે કે હિંચકા જોવે એટલે સીધી બધી ભાગી જાય. અને અમને ને મમ્મીને કૃપાને લાગી તરસ. કૃપા કે મને સોડા પીવી. પાણી લઈ જાય. બેઠા આગળ. બિચારા પાંદડા ખાય છે. કુકડો ખોરાક. એર્યું 2 છે 3 છે. હણકા એને મકાઈ નાખે. ધાર્મી તારા કરતા મોટું પંખી. ધાર્મી જો શું છે કૃપાઈ? જો એક બેસી ગયું. જો એક અહીં રખડે. હે ઈંડું? હાલો ઈંડું જોઈએ. ખબર નહીં એનું ઈંડું છે. જો ચોર્યું એ સેવન કરે છે. જો સેવન કરે ઈંડાનું. જો એક જ છે.
શું કરતો હોય છે ઈંડાને? એ ઓલાને ઊભું કર્યું બેઠું કર્યું દાટી દીધું. ના હાલો આગળ. હિપોપોટેમસ ચર્યો પડ્યો પાણીમાં. યા બીજો કૃપાબેન આજ તો લહણ પટ્ટી ખાય છે. એ હળવે હળવે હો. એ અવરું ચડાય નહીં, અહીંથી ચડવાનું હોય. એ હા શું છે આનું? આપને નામ નથી આવડતું? કોઈને નામ આવતું હોય, ઓળખી ગયું હોય તો જરી કોમેન્ટ કરીને કહી દેજો ને. કારો ગોખીરો બોલાવ્યો. જો ભાઈ બધું જોઈ લીધું છે કમ્પ્લીટ. છોકરાઓ બધા મજા આવી ગઈ. બધી મજા આવી ગઈ. એમાં કૃપાબેન ને હે ને ભૂખા સાથે ખાય છે. આપણે જમવાનું તો ટૂંકમાં ટિફિન કરે છે જ લઈ બધા. અહીંયા જમવાનું નાસ્તો ને એવું બધું મળી તો જાય, પણ ટૂંકમાં મોંઘા કરતા મોંઘું તો હોય, પણ મોંઘા કરતા હે ને પડતર હોય અને ખેતનું બનાવેલું હોય એવી વસ્તુનું બનાવેલું હોય એ આપણે કંઈ આઈડિયો નથી, માથે પર જોવાનો નથી. એટલે બને ત્યાં સુધી ઘરેથી અમે તો દર ગમે ત્યાં જઈએ ને ઘરેથી જ લઈ જઈએ. અંદર ચાલો મળી આગળ. રાધે રાધે.